હેલો એવરીવન, વેલકમ બેક ટુ નિર્ઝ એજ્યુકેશન. આજે આપણે ગ્રાફિકલ મેથડ વિશે ચર્ચા કરવાના છે. ગ્રાફિકલ મેથડ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે કેટલીક ડેફિનેશન જોઈ લઈએ. તો ફર્સ્ટ ડેફિનેશન છે કે સોલ્યુશન. એલપીપીમાં સોલ્યુશન શું છે કે એક્સ ઇઝ ઇન આર રેસ ટુ એન વિચ સેટિસ્ફાય એક્સ ઇક્વલ ટુ બી. આપણે આગળના પાર્ટમાં ડિસ્કશન કર્યું હતું કે ઇનઇક્વાલિટીમાંથી આપણે ઇક્વાલિટીમાં કન્વર્ટ કર્યા હતા. ઇક્વાલિટીમાં કન્વર્ટ કરવા માટે આપણે સ્લેક વેરિયેબલ અને સરપ્લસ વેરિયેબલનો ઉપયોગ કર્યો હતો. હવે આપણી જે ઇક્વેશન છે તે કેવા ફોર્મમાં છે? ઇક્વાલિટી ફોર્મમાં. તો એક્સ ઇક્વલ ટુ બી એ જે એક્સ આર રેસ ટુ એનમાં છે એ એક્સ ઇક્વલ ટુ બી સેટિસ્ફાય કરે તો તે એક્સને આપણે શું કહીશું? સોલ્યુશન. સેકન્ડ ડેફિનેશન છે ફેઝિયેબલ સોલ્યુશન. કે એક્સ ઇઝ ઇન આર રેસ ટુ એન. આપણને એક્સ મળશે, કેવા મળશે? નેગેટિવ મળશે, 0 મળશે, નોન નેગેટિવ મળશે. કે વિચ સેટિસ્ફાય એ એક્સ ઇક્વલ ટુ બી અને એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. કે આપણને એક્સ નોન નેગેટિવ મળે છે તેને આપણે શું કહીશું? ફિઝિયેબલ સોલ્યુશન. એસ એફ સેટ ઓફ ઓલ ફિઝિયેબલ સોલ્યુશન ઇક્વલ ટુ એક્સ ઇઝ ઇન આર રેસ ટુ એસ સચ દેટ એ એક્સ ઇક્વલ ટુ બી એન્ડ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. કે એક્સ જે નોન નેગેટિવ છે તેવા એક્સને આપણે શું કહીશું? ફિઝિયેબલ સોલ્યુશન. હવે બેઝિક સોલ્યુશન. તો બેઝિક સોલ્યુશન શું મળશે? કે એની સોલ્યુશન એક્સ. એક્સના આપણને અહીં ઘણા બધા મળ્યા. ઇન વિચ એટમોસ્ટ એમ વેરિયેબલ. આપણી પાસે કેટલા વેરિયેબલ છે? એન. એમાંથી એટમોસ્ટ એમ વેરિયેબલ આપણને કેવા મળશે? નોન ઝીરો. નોન ઝીરો ઇઝ કોલ્ડ એ બેઝિક સોલ્યુશન. ફિઝિયેબલ સોલ્યુશનમાં શું થશે? એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે એક્સ 0 પણ હશે અને નોન ઝીરો પણ હશે અને પોઝિટિવ હશે તો તેને આપણે શું કહીશું? કે ફિઝિયેબલ સોલ્યુશન. અને બેઝિક સોલ્યુશનમાં જે નોન ઝીરો હશે વેરિયેબલ તેને આપણે શું કહીશું? બેઝિક સોલ્યુશન. હવે બેઝિક ફિઝિયેબલ સોલ્યુશન. તો એની ફિઝિયેબલ સોલ્યુશન આપણને ફિઝિયેબલ સોલ્યુશનનો સેટ મળે એક્સ ઇઝ ઇન આર રેસ ટુ એન ઇન વિચ કે આપણે એમ વેરિયેબલ આપણે કયા મળ્યા છે? તો કે બેઝિક સોલ્યુશનમાં. હવે એમમાંથી પણ કે વેરિયેબલ આપણને પોઝિટિવ વેલ્યુવાળા મળે છે. આપણા ટોટલ વેરિયેબલ કેટલા છે? એન. એમાંથી કે વેરિયેબલ આપણને પોઝિટિવ મળે અને બાકીના એન માઇનસ કે એ 0 વેલ્યુ ધરાવતા હોય તો તેવા સોલ્યુશનને આપણે શું કહીશું? બેઝિક ફિઝિયેબલ સોલ્યુશન. હવે બેઝિક ફિઝિયેબલ સોલ્યુશનમાં કે ઇક્વલ ટુ એમ. હવે આપણે ટોટલ એન વેરિયેબલમાંથી એમ વેરિયેબલ આપણને નોન ઝીરો મળે છે તેમાંથી પણ કે આપણને પોઝિટિવ મળે છે તો એ પોઝિટિવ ઇક્વલ ટુ એમ હોય કે આપણે જે એમ વેરિયેબલ નોન નેગેટિવ લીધા છે તો કે ઇક્વલ ટુ એમ હોય તો તેવા બેઝિક ફિઝિયેબલ સોલ્યુશનને શું કહીશું? તો નોન ડિજનરેટ. એટલે શું થશે આમાં? કે એક પણ વેરિયેબલ આપણને 0 મળે નહીં. અને અહીંયા શું થશે? કે લેસ ધેન એમ. કે વેરિયેબલ આપણને પોઝિટિવ મળે છે અને કે એ લેસ ધેન એમ હોય તો તેવા બેઝિક ફિઝિયેબલ સોલ્યુશનને આપણે શું કહીશું? ડિજનરેટ સોલ્યુશન. હવે આગળ આપણે જોઈએ ઓપ્ટિમમ સોલ્યુશન. કે એની ફિઝિયેબલ સોલ્યુશન. ફિઝિયેબલ સોલ્યુશન આપણને કયા મળે ત્યાં? એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 વાળા. એક્સ ઇઝ ઇન આર રેસ ટુ એન વિચ ઓપ્ટિમાઇઝ. ઓપ્ટિમાઇઝ એટલે શું કરશે? આઈધર મિનિમમ ઓર મેક્સિમમ. ઓબ્જેક્ટિવ ફંક્શન આપણને આપેલું છે z ઇક્વલ ટુ સી રેસ ટુ ટી ઇન્ટુ એક્સ. તેને ઓપ્ટિમાઇઝ કરશે. જે ફિઝિયેબલ સોલ્યુશન ઓબ્જેક્ટિવ ફંક્શનને ઓપ્ટિમાઇઝ કરશે તેવા સોલ્યુશનને શું કહીશું આપણે? ઓપ્ટિમમ સોલ્યુશન. ઓપ્ટિમમ બેઝિક ફિઝિયેબલ સોલ્યુશન. કે બેઝિક ફિઝિયેબલ સોલ્યુશન જે આપણને મળ્યા હતા કે જે ઓપ્ટિમાઇઝ કરે ઓબ્જેક્ટિવ ફંક્શનને તેવા સોલ્યુશનને શું કહીશું? કે ઓપ્ટિમમ બેઝિક ફિઝિયેબલ સોલ્યુશન. અને અનબાઉન્ડેડ સોલ્યુશન કે વેલ્યુ ઓફ ઓબ્જેક્ટિવ ફંક્શન. જે ઓબ્જેક્ટિવ ફંક્શનની લાસ્ટમાં વેલ્યુ મળે છે તે કાં તો ઇન્ક્રીઝ થાય કાં તો ડિક્રીઝ થાય ઇન્ફાઇનાઇટલી. ઓબ્જેક્ટિવ ફંક્શનની જે વેલ્યુ છે તે ઇન્ફાઇનાઇટલી આઈધર ઇન્ક્રીઝ થાય અથવા તો ડિક્રીઝ થાય વિધાઉટ વાયોલેટિંગ ધ કન્સ્ટ્રેન્ટ. કન્સ્ટ્રેન્ટને ભંગ કર્યા વગર જે સોલ્યુશન મળે તે ઇન્ફાઇનાઇટલી ડિક્રીઝ થાય અથવા ઇન્ક્રીઝ થાય તો તેવા સોલ્યુશનને આપણે શું કહીશું? અનબાઉન્ડેડ સોલ્યુશન. હવે આપણે ગ્રાફિકલ મેથડ વિશે ચર્ચા કરીશું. ગ્રાફિકલ મેથડમાં ફર્સ્ટ આપણે લઈએ એક એલપીપી આપેલો છે મેક્સિમાઇઝેશન એલપીપી. મેક્સિમમ z ઇક્વલ ટુ 45x1 પ્લસ 80x2 સબ્જેક્ટ ટુ ધ કન્સ્ટ્રેન્ટ 5x1 પ્લસ 20x2 લેસ ઓર ઇક્વલ ટુ 400 એન્ડ 10x1 પ્લસ 15x2 લેસ ઓર ઇક્વલ ટુ 450. આ x1 અને x2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આપેલા છે એટલા માટે આપણે આપણો ગ્રાફ પ્લેનમાં લઈશું. હવે આપણે જે x1 અને x2 આપેલા છે તો x એક્સિસ પર આપણે x1ને લઈશું અને y એક્સિસ પર આપણે x2ને લઈશું.
હવે ગ્રાફ ડ્રો કરવા માટે શું કરીશું આપણે? x1 ને આપણે x એક્સિસ પર લીધા, x2 ને આપણે y એક્સિસ પર લીધા. હવે આપણે આ કન્સ્ટ્રેન્ટની લાઈન ડ્રો કરવી છે, તો શું કરીશું? ડ્રો એ લાઈન ફોર 5x1 પ્લસ 20x2 ઇક્વલ ટુ 400. શું કરીશું ફર્સ્ટ કે પહેલાં x1 0 લઈશું ને પછી x2 0 લઈશું. ટેક x1 ઇક્વલ ટુ 0. x1 ને 0 લઈએ તો x2 ની વેલ્યુ કેટલી મળશે આપણને? 20. x2 ઇક્વલ ટુ 0 લઈએ તો x1 ની વેલ્યુ આ ઇક્વેશન પરથી આપણને શું મળશે? 80. તો આપણને બે પોઈન્ટ મળ્યા, 0, 20 અને 80, 0. That is the line 5x1 plus 20x2 equal to 400 passes through the point કયા પોઈન્ટ મળે આપણને? 0, 20 and 80, 0. 0, 20 and 80, 0. તો આ બે પોઈન્ટમાંથી પાસ થતી એક લાઈન ડ્રો કરવાની છે. હવે આપણે સેકન્ડ કન્સ્ટ્રેન્ટ માટે લાઈન ડ્રો કરવાની છે. તો ડ્રો એ લાઈન ફોર 10x1 પ્લસ 15x2 ઇક્વલ ટુ 450. હવે આમાં પણ સેમ પ્રોસેસ કરવાની છે. પહેલાં x1 ઇક્વલ ટુ 0 લેવાના અને સેકન્ડ ટાઈમ x2 ઇક્વલ ટુ 0 લેવાના. તો ટેક x1 ઇક્વલ ટુ 0. x1 ઇક્વલ ટુ 0 લઈએ તો આપણને x2 કેટલા મળશે? 30. એન્ડ x2 ઇક્વલ ટુ 0 લઈશું તો x1 કેટલા મળશે આપણને? 45. હવે જે સેકન્ડ કન્સ્ટ્રેન્ટ છે એ 0, 30 એન્ડ 45, 0 આ બે પોઈન્ટમાંથી પાસ થશે. દેટ ઇઝ ધ લાઈન passes through the points 0, 30 and 45, 0. 0, 30 and 45, 0. હવે આપણો જે પ્રોબ્લેમ છે તે મેક્સિમાઇઝેશનમાં છે અને કન્સ્ટ્રેન્ટ આપણને શું આપેલા છે? લેસ ઓર ઇક્વલ ટુનો મિનિંગ શું થશે કે આ જે લાઈન છે એ કન્સ્ટ્રેન્ટ માટે સેકન્ડ કન્સ્ટ્રેન્ટ થશે 10x1 પ્લસ 15x2 ઇક્વલ ટુ 45, 0. એન્ડ આ જે લાઈન છે તે ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ માટે થશે 5x1 પ્લસ 20x2 ઇક્વલ ટુ. હવે આપણા જે કન્સ્ટ્રેન્ટ મળ્યા તે કેવા છે? x1 ને x2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે 0 કરતાં તો મોટા છે અને લેસ ઓર ઇક્વલ ટુ છે માટે આપણો આ જે કન્સ્ટ્રેન્ટ માટે લાઈન આટલું રિજિયન થશે. હા, અને આ જે સેકન્ડ કન્સ્ટ્રેન્ટ માટે આપણું રિજિયન મળશે આપણને. હા, હવે કન્સ્ટ્રેન્ટ આપણને મળ્યા તો આપણે એનું ફિઝિબલ સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે. તો ફિઝિબલ સોલ્યુશન આપણે આટલા એરિયામાં મળશે. હવે આના પોઈન્ટ્સ આપણે લઈ લઈએ. આ એક પોઈન્ટ લઈએ O 0, 0. આ A પોઈન્ટ લઈએ 0, 20. આ B પોઈન્ટ લઈએ.
હવે આ જે બી પોઈન્ટ છે તે આ બે લાઇનનું ઇન્ટરસેક્શન છે અને આ સી પોઈન્ટ લઈએ 40 0. હવે આ બે લાઇનનું ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરી લઈએ. તો એ બે લાઇનનું ઇન્ટરસેક્શન ફાઇન્ડ કરવા માટે શું કરીશું, સેકન્ડ કન્સ્ટ્રેન્ટ એઝ ઇટ ઇઝ રહેવા દઈશું ને ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટને 2 વડે મલ્ટીપ્લાય કરીને આપણે ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરીએ અને સેકન્ડ કન્સ્ટ્રેન્ટને આપણે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. હવે લોપ્રી મેથડથી આને સોલ્યુશન કરી દઈશું. હવે આ x2ની વેલ્યુ આપણે કોઈ એક કન્સ્ટ્રેન્ટમાં મૂકી દઈએ તો x1 મળશે આપણને 24. તો આ જે પોઈન્ટ મળે આપણને 24 એન્ડ 14. હવે આ જે પોઈન્ટ્સ છે O, A, B અને C આપણા એક્સ્ટ્રીમ પોઈન્ટ થાય. એક્સ્ટ્રીમ પોઈન્ટ ઓફ રિજિયન, એક્સ્ટ્રીમ પોઈન્ટ એટલે આપણા રિજિયનના બાઉન્ડ્રી પોઈન્ટ. હવે આ બાઉન્ડ્રી પોઈન્ટનો ઉપયોગ કરીને આપણે ફંક્શન મેક્સિમાઇઝ, કઈ વેલ્યુ આગળ ફંક્શન આપણું મેક્સિમાઇઝ થાય તે ચેક કરવાનું છે. હવે અહીં આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું છે z ઇક્વલ ટુ 45x1 પ્લસ 80x2. હવે x1 અને x2ની આ 4 વેલ્યુ લઈને આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન ફાઇન્ડ કરવાનું છે. હવે આપણા એક્સ્ટ્રીમ પોઈન્ટ થયા O 0 0, A 0 20, B 24 14 and C 40 0 are extreme point. હવે આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન છે મેક્સિમાઇઝ z (45x1 + 80x2). હવે આપણે જે O માટે ફાઇન્ડ કરીએ ફોર ધ પોઈન્ટ O 0 0. તો z ની વેલ્યુ શું થશે 0, A 0 20. તો તેના માટે z ની વેલ્યુ થશે x1 ઇક્વલ ટુ 0 અને x2 આપણે 20 મૂકીશું તો તેની વેલ્યુ મળશે 1600. B પોઈન્ટ લઈએ 24 એન્ડ 40. તો z માં આપણે તેની વેલ્યુ પુટ કરીશું તો મળશે આપણને 2400. C વેલ્યુ લઈએ 40 એન્ડ 0. તો z મળશે આપણને C 45 છે, 45 0. તો તેના માટે આપણને z ની વેલ્યુ મળશે 2025. હવે આ જે રિજિયન માટે મેક્સિમમ વેલ્યુ કયા પોઈન્ટ આગળ મળે તે ફાઇન્ડ કરવાનું છે. તો મેક્સિમમ વેલ્યુ થઈ આપણી 2400. કયા પોઈન્ટ આગળ? તો 24 એન્ડ 14. તો આ પોઈન્ટ આગળ આપણું જે એલપીપી છે તે શું થશે મેક્સિમમ. હવે આપણે મિનિમમ એલપીપીનો એક પ્રોબ્લેમ લઈએ. તો તેના માટે x1 આપણે x એક્સિસ પર લઈશું અને x2 ને આપણે y એક્સિસ પર લઈશું. હવે આપણને અહીંયા બે કન્સ્ટ્રેન્ટ આપેલા છે કે x1 + 2x2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3 એન્ડ સેકન્ડ છે x1 + x2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 4. મિનિમમ એલપીપી છે માટે ગ્રેટર ઓર ઇક્વલ ટુ કન્સ્ટ્રેન્ટ આપેલા છે. હવે આપણે આ બે લાઇન ડ્રો કરવાની છે. તો શું કરીશું તેના માટે? ડ્રો એ લાઇન ફોર ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ x1 + 2x2 ઇક્વલ ટુ 3. તો આપણે આગળ કર્યું તેમ ટેક x1 ઇક્વલ ટુ 0. ફર્સ્ટ આપણે x1 ઇક્વલ ટુ 0 લઈશું તો x2ની વેલ્યુ મળશે આપણને 1.5. સેકન્ડ x2 ઇક્વલ ટુ 0 લઈએ તો x1ની વેલ્યુ આપણને મળશે 3. તો બે પોઈન્ટ્સ મળી ગયા આપણને 0, 1.5 એન્ડ 3 0. That is the line x1 + 2x2 ઇક્વલ ટુ 3
passes through the point બે પોઈન્ટ મળે આપણને 0, 1.5 એન્ડ 3, 0. હવે આ બે પોઈન્ટમાંથી પાસ થતી એક લાઈન ડ્રો કરી લઈએ. સેકન્ડ કન્સ્ટ્રેન્ટ લઈએ. ડ્રો એ લાઇન ફોર x1 પ્લસ x2 ઇક્વલ ટુ 4. તો આમાં પણ આપણે સેમ પ્રોસેસ કરવાની છે. ફર્સ્ટ x1 ઇક્વલ ટુ 0 મૂકવાના, સેકન્ડ x2 ઇક્વલ ટુ 0 મૂકવાના. x1 ઇક્વલ ટુ 0 તો x2ની વેલ્યુ મળશે 4 અને x2 0 લઈશું તો x1ની વેલ્યુ મળશે 4. તો આ જે લાઇન છે એ બે પોઈન્ટમાંથી પાસ થશે 0, 4 એન્ડ 4, 0. That is the line passes through the point 0, 4 and 4, 0. હવે આ બે પોઈન્ટમાંથી પાસ થતી આપણે લાઈન ડ્રો કરી લઈએ. તો 0, 4 and 4, 0. હવે આ મિનિમમ એલપીપી આપેલો છે, કન્સ્ટ્રેન્ટ આપણા ગ્રેટર ઓર ઇક્વલ ટુમાં આપેલા છે. તો આપણા જે કન્સ્ટ્રેન્ટ માટે x1 અને x2ની વેલ્યુ શું થશે? આ લાઈન છે x1 પ્લસ x2 ઇક્વલ ટુ 4. હવે x1 પ્લસ x2 ઇક્વલ ટુ 4 માટે આ લાઈન છે અને x1 પ્લસ x2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 4 માટે આપેલા છે. તો આ પોઈન્ટ્સ આપણને આ રીતે મળશે. અને આ જે સેકન્ડ કન્સ્ટ્રેન્ટ છે x1 પ્લસ 2x2 ઇક્વલ ટુ 3. તો એના માટે x1 x2ની વેલ્યુ પણ આપણને ઉપરની તરફ મળશે અને x1 અને x2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આપેલા છે. તો માટે આપણું રિજિયન આ મળે. પણ અહીંયા આ બે લાઈન ઇન્ટરસેક્ટ થતી નથી આ x1 ને x2 પ્લેનમાં. તો માટે આપણું રિજિયન શું મળશે? આ જે પોઈન્ટ્સ મળ્યા તે. તો આને આપણે શું કહીશું? અનબાઉન્ડેડ સોલ્યુશન. તો આપણા એક્સ્ટ્રીમ પોઈન્ટ કયા મળ્યા? આ A 0, 4 and B 4, 0. હવે આપણે એક્સ્ટ્રીમ પોઈન્ટ તો મળી ગયા. આ બે એક્સ્ટ્રીમ પોઈન્ટ માટે આપણે ઓબ્જેક્ટિવ ફંક્શનની વેલ્યુ ક્યારે મિનિમમ થાય તે ચેક કરવાનું છે. તો હિયર ઓબ્જેક્ટિવ ફંક્શન શું આપેલું છે? મિનિમમ z ઇક્વલ ટુ 7x1 પ્લસ 3x2. તો એક પોઈન્ટ લઈએ 4a04. તો તેના માટે zની વેલ્યુ શું થશે? 12. અને બીજો પોઈન્ટ લઈએ 4, 0. તો તેના માટે zની વેલ્યુ થશે 28. મિનિમમ વેલ્યુ આપણને 12 મળી. તો 0, 4 પોઈન્ટ આગળ આપણો એલપીપી મિનિમમ થશે, આ પોઈન્ટ આગળ. અને આ પ્રોબ્લેમ માટે આપણને સોલ્યુશન શું મળે છે? અનબાઉન્ડેડ સોલ્યુશન. હવે આગળ મિનિમમ એલપીપી માટે જોયો તે જ સેમ પ્રોબ્લેમ આપણે મેક્સિમમ એલપીપીમાં જોવાનું છે. તો મેક્સિમાઇઝ z ઇક્વલ ટુ 7x1 પ્લસ 3x2 સબ્જેક્ટ ટુ ધ કન્સ્ટ્રેન્ટ x1 પ્લસ 2x2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3. મિનિમમ એલપીપીમાં આપણને બંને કન્સ્ટ્રેન્ટ ગ્રેટર ઓર ઇક્વલ ટુમાં આપેલા હતા. અહીંયા એક કન્સ્ટ્રેન્ટ આપણે લેસ ઓર ઇક્વલ ટુમાં લઈએ છીએ. સેકન્ડ કન્સ્ટ્રેન્ટ છે x1 પ્લસ x2 લેસ ઓર ઇક્વલ ટુ 4. એન્ડ મિનિમમ એલપીપીમાં આપણને x1 અને x2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આપેલા. અહીંયા આપણને બે કન્ડિશન આપેલી છે કે 0 લેસ ઓર ઇક્વલ ટુ x1 લેસ ઓર ઇક્વલ ટુ 5/2. 5/2 એટલે 2.5માં આ x1 છે 0 અને 2.5ની વચ્ચે છે અને x2 છે 0 અને 1.5ની વચ્ચે છે. તો હવે આપણે જે આગળ લાઈન ડ્રો કરી હતી, લાઈન માટે પોઈન્ટ્સ આપણે મેળવ્યા હતા તે સેમ જ મળશે કે x1 આપણે x એક્સિસ પર લઈશું અને x2 ને આપણે y એક્સિસ પર લઈશું. ડ્રો એ લાઇન ફોર x1 પ્લસ 2x2 ઇક્વલ ટુ 3.
પુટ x1 ઇક્વલ ટુ 0 તો x2 મળશે આપણને 1.5 અને ટેક x2 ઇક્વલ ટુ 0 તો x1 મળશે આપણને 3. તો એ બે પોઈન્ટમાંથી પાસ થતી લાઈન ડ્રો કરી લઈએ. 1.5 and 0 and 3 0. આ આપણને મળશે કોન્સ્ટન્ટ x1 પ્લસ 2 x2 ઇક્વલ ટુ 3 માટે. હવે સેકન્ડ લાઈન છે તે 0 4 અને 4 0 માંથી પાસ થાય છે. તે લાઈન આપણને મળશે x1 પ્લસ x2 ઇક્વલ ટુ 4 માટે. હવે અહીંયા આપણને કન્ડિશન આપેલી છે કે x1 છે તે 0 અને 2.5ની વચ્ચે છે. x1 આપણે x એક્સિસ પર લીધા છે, x એક્સિસ પર 2.5. આ 0 એન્ડ 2.5ની વચ્ચે આપણે x1 લેવાના છે. તો x1 ઇક્વલ ટુ 2.5 લાઈન ડ્રો કરી લઈએ. x1 ઇક્વલ ટુ 2.5 અને x2 આપણને આપેલા છે 0 એન્ડ 1.5ની વચ્ચે. x2 ઇક્વલ ટુ 1.5. હવે આપણે કન્સ્ટ્રેન્ટ જે રીતે આપેલા છે તે રીતે રિજિયન ફાઇન્ડ કરવાનું છે. તો કન્સ્ટ્રેન્ટ આપણને આપેલા છે x1 આપણને 0 અને 2.5ની વચ્ચે આપેલું છે. તો x1 આપણે આટલામાં સિક્યોર થઈ ગયું. x2 જે છે તે 0 અને 1.5ની વચ્ચે, એટલે આપણું રિજિયન આટલામાં મળશે. હવે બે કન્સ્ટ્રેન્ટ પરથી ફાઇન્ડ કરવાનું કે રિજિયન શેમાં મળશે. તો ફર્સ્ટ રિજિયન છે x1 પ્લસ 2 x2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3. x1 પ્લસ 2 x2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3. તો માટે આપણે આ પોર્શન થશે. અને સેકન્ડ કન્સ્ટ્રેન્ટ આપેલું છે x1 પ્લસ x2 લેસ ઓર ઇક્વલ ટુ 4. તો લેસ ઓર ઇક્વલ ટુ 4 માટે આપણે આ કન્સ્ટ્રેન્ટ લેવાનું છે. હવે x1 અને x2 માટે પણ આપણને કન્સ્ટ્રેન્ટ આપેલા છે. તો આપણું રિજિયન આ ફાઇન્ડ થશે. અને તેના પોઈન્ટ્સ આપણને મળશે એક્સ્ટ્રીમ પોઈન્ટ્સ એ લઈએ 0 1.5. આ બી પોઈન્ટ છે. બી પોઈન્ટ આપણે જોઈ શકીએ અહીંયા 2.5 છે ને અહીં 1.5 છે. અને આ એક પોઈન્ટ છે સી 2.5 0. હવે આ ત્રણ પોઈન્ટ્સનો ઉપયોગ કરીને આપણો ઓબ્જેક્ટિવ ફંક્શન મેક્સિમાઇઝ કયા પોઈન્ટ આગળ થાય તે ચેક કરવાનું છે. એક્સ્ટ્રીમ પોઈન્ટ આપણને મળ્યા એ 0 1.5, બી પોઈન્ટ્સ 2.5 1.5 એન્ડ સી 2.5 0. તે એક્સ્ટ્રીમ પોઈન્ટ મળે. હવે આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન z લઈ લઈએ. ઓબ્જેક્ટિવ ફંક્શન છે 7x1 પ્લસ 3x2. તો ફોર પોઈન્ટ એ 0 1.5. તો ઝેડની વેલ્યુ ત્યાં મળશે 4.5. બી પોઈન્ટ છે 2.5 એન્ડ 1.5. તો ત્યાં ઝેડની વેલ્યુ મળશે આપણને 22. અને 4 પોઈન્ટ સી 2.5 એન્ડ 0. તો ત્યાં આગળ ઝેડની વેલ્યુ મળશે આપણને 18.25. હવે આપણને પ્રોબ્લેમ મેક્સિમાઇઝેશનમાં આપેલો છે. તો આમાં મેક્સિમમ વેલ્યુ કઈ છે 22. તો કયા પોઈન્ટ આગળ છે તો 2.5 એન્ડ 1.5. 2.5 એન્ડ 1.5 આગળ આપણે એલપીપી મેક્સિમાઇઝેશનમાં મળે છે. મિત્રો, આજે આપણે ગ્રાફિકલ મેથડ વિશે વાત કરી. આગળના પાર્ટમાં આપણે સિમ્પ્લેક્સ મેથડ વિશે વાત કરીશું. આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન પર જરૂરથી પ્રેસ કરજો. થેન્ક યુ.